હેક્ઝીન બની જશે. એ જ પ્રમાણે અહીંયાથી મુક્ત મૂલક છૂટો પાડો, અહીંયાથી મુક્ત મૂલક છૂટો પાડો, અને જેવા મુક્ત મૂલક છૂટા પાડશો એટલે આમાં પહેલા એક આ રીતનો ડેવાર બેન્ઝીન બનશે. ત્યાર પછી શું થશે, એટલે મુક્ત મૂલક આ રીતના છૂટા પડ્યા છે. જુઓ અહીંયા એક ફ્રી રેડિકલ છે, એક ફ્રી રેડિકલ અહીંયા. પછી થશે શું, તો આ બંને વચ્ચે બંધ બન્યું એટલે કે ડેવાર બેન્ઝીન બન્યો. આ અહીંયાથી એક ફ્રી રેડિકલ આવશે તો ઇલેક્ટ્રોન અહીંયા આવશે, એક ફ્રી રેડિકલ અહીંયા આવશે, ઇલેક્ટ્રોન અહીંયા આવશે, જેના કારણે અહીંયા તો પાઇબંધ હતો, અહીંયા પાઇબંધ બનશે, અહીંયા પાઇબંધ બનશે, એટલે બીજું એક અહીંયા બેન્ઝીન બની જાય, અને એને આપણે કહીએ છીએ કેક્યુલે બેન્ઝીન. આ છે ડેવાર બેન્ઝીન અને આ જે છે કેક્યુલેનું બેન્ઝીન છે. કેક્યુલે બેન્ઝીન મુક્ત મૂલક છૂટો પાડો, અહીંયાથી મુક્ત મૂલક છૂટો પાડ્યો, તો આ જે બે કાર્બન છે એ બે કાર્બન અહીંયા ફ્રી રેડિકલ બનાવશે. એક રેડિકલ અહીંયા આવશે, એક રેડિકલ અહીંયા, તો આ બંને વચ્ચે બંધ બનશે અને એના કારણે આ રીતની એક બાયસાયક્લિક રચના બની જશે. એ જ પ્રમાણે આની અંદર પણ તમે જુઓ, અહીંયાથી બધા કાર્બન ઉપરથી બ્રોમિન છૂટા પાડ્યો. હવે તમે બ્રોમિન છૂટા પાડશો એટલે એક મુક્ત મૂલક અહીંયા છે, એક મૂલક અહીંયા છે, એક મુક્ત મૂલક અહીંયા છે, એક મૂલક, બરાબર. ચાર કાર્બન ઉપરથી બ્રોમિન છૂટા પાડે એટલે મુક્ત મૂલક છૂટા પડી ગયા. એ મુક્ત મૂલક બન્યા બાદ શું કરશે, આ અહીંયાથી જોઈન્ટ થશે, આ અહીંયાથી જોઈન્ટ થશે, એટલે જે નિપજ બનશે એ નિપજ એકચ્યુઅલી આ રીતની બનાવે છે. આ પ્રમાણે જુઓ, આ રીતની નિપજ બને છે. આ બે કાર્બન